ચંદુભાઈ ઘેર જાય જલ્દી ઓછીના પૈસા લઈને દવાખાને જવું પડે કાઢું મરી ગયા ભેરો એટલે ચંદુભાઈ શું કરો આ ચૂલો હળગાવું ચમ રોટલા કરવા ના હોય તમે રોટલા કરશો એટલે હું કરું યાર તમને શરમ આવે કે તા અલે ઘરે ખરા આવડે તો યાર એ ના કરવાના રોટલા આપણે કદીએ ના કરીએ એવું તા બાજુ 5000 ઓછીના આવજો ક્યાં પહોંચે જા ઓછીના આવે કે યાર એટલે કદી હાલી જાવ પૈસા અરે મારા હાથી મને ઓછીના આલે દે મારા પાછા આલવા ધાબા ઉપરથી પડે તો ભાઈ જાય તે પણ તમે આઢીએ મને આલ્યા તા કોણ તમે આઢીએ મને અરે મન આલે પણ તમે મને ટેકો કરો હું તમે પાછા આલો 2 દાડા ચીરી 1 રૂપિયો નહીં માજુ રે તો હસી આલો એ નહીં યાર કરી આલો કે યાર થોડા યાર નહીં તમે કોઈ નહીં છો તમારે ડોસી છો કા અરે મારે યાર દવાખાને જવું મારું પૈસા નહીં અતારી નહીં કહું 1 રૂપિયો નહીં ઘરમાં પડ્યો હોય તો આલો યાર રાયડો ભરાઈ પાછા આલો નહીં નહીં મારે રાયડો હજુ ભરાવાનું બાકી એવું તાણ તો આલો કે હસી યાર નહીં તમે કોઈ નહીં છો કા ઘરમાં પડે છે કાઢો કે એ નહીં છો સાચું કહું બેંકમાં અરે મારે તો બેંક યાર ડોસી જોડી હસી એ ડોસી જોડે છે તો થઈ ગયા તો કર પાડજી બાજી તો આલો કે ના હોય તો નહીં તમે કોઈ નહીં છો નહીં નહીં અરે આલો કે મારા આઠું નીકળ જવું યાર એટલે દવાખાનમાં એટલો ડોસી કલ્લો નહીં તમારે તો તેવું કરું આજે કેડવાનો અરે હોય તો સારું તો તું કે નહીં તમે કોઈ નહીં શકો છો વેચી ખાઈ ગયા બધું હતું તે તો અમે વેચી ખાઈ ગયા ખાઈ ગયા વેચી હવ હું તાન તમે ભેગું કર્યું તાન તો જો તો કે જવો હવે ઘેર તમારા ત્યાં નહીં હવે બીજે ચોક જવું પડશે પૈસા લેવા જો પહેલાં થોડા કોક હાલ છે કારણ અમારે તો પૈસા નહીં યાર આ ચંદુભાઈ તો પૈસા ના લે હવે મારે પેલા જગતાબા જોડી જવું પડશે એ પાછો આમ કંજૂસ છે રૂપિયો ભેગો કરે છે હશે તો હાલ છે હવે તો મને કરે હવે માગવા દે હવે અરે જગતુભાઈ આ જગતુભાઈ હા શું કરો લે હું શું કરો સાયકલ સાફ કરું સાયકલ હું તો સાયકલ વેચી મારી મને 5000 રૂપિયા આલજો કેમ અરે મારે દવાખાને જવું યાર તે જો પૈસા લઈને જાવ કે તમે હાલો તો પૈસા કોનો પૈસા હાલો કે યાર કહું તું પૈસા હું કરવા પણ અરે દવાખાને જવું યાર અરે સરકાર કરતા મફત નો થાય અરે મારે નહીં કરાવવાની દવા યાર ડોસી કરવાની ના દાન પણ આઠું પડ્યા યાર ધાબા ઉપર ભાઈ જાય મળી ગયા અરે જીવ એમ તો તે ઘરથી દાન દાબી લેવા મળી જાય એવું ના કરાય કે યાર દવા કરાવી ના પડે તે સરકાર લઈ જાય સરકાર મફત લઈ જાય સરકારી પણ યો ને દવાખાનામાં દાખલ કર્યા એ પ્રાઇવેટમાં એ બસ ટ્રાન્સફર કરી નાખો ટ્રાન્સફર ના કરાય યાર હવે કેમ દવા ચાલુ થઈ ગઈ છે. તે હું થઈ લે તાને હવે તો ના કરાય કે યાર આપણે તો પૈસા નહીં હોય તો હાલો યાર 2 દાડા પાછો હાલું તારી જિંદગી ધૂળ પડી હું ચમ આખી જિંદગી પૈસા માગ માગ અરે નહીં એટલે માગવા પડે યાર તને બીજું કોઈ ઘર ચડતું નહીં મારા સિવાય જઈ ના આપણે ચંદુભાઈ ઘેર એક કે માર જોડી નહીં તો ગમે તો હમણાં મારે ડોસી લખવો પડ્યો ને તો પૈસા બધા નવા ખોલ માલે ના હોય હું અરે હોય તો પડે તો મેં વાતો આપણી હતી હજુ બોઘડા હજુ નવા લઈને આવ્યો જૂના ને જૂના આપનું તે લાવી દે કે નવા અને પણ ડોસી તું જાવ આપણે લખવા મોટા પડી એવું હજુ સારું નહીં થયું ના એ તું યાર તમે તો મુનાવા આવો તમે એક દાવ આવ્યા તા પેલી દા ખબર આપડા ફોજ પેલા શું આવ્યા પણ ટાઈમ જ મળતો નહીં હું આવું શેતાનું કોમ ચેલું ભેળું થયો પૈસા નહીં યાર હાલ તો પૈસા હોય તો હાલો યાર આડો ભરાઈ પાછા હાલો ના આ ધોબલાને વાળ કાપી લઈ જવા તને જો તો આપણે મારે તો મારા શું કરવા યાર તઈ ધોબલો એકનો હા હવે બીજું કોઈ નહીં આપણા જોડે નહીં ના એટલે યાર આમ તો મારે યાર જરૂર હતી મારે આઠીમાં નાડે તો આપણે હાલવો પડે કે અલે હું આઠું મળી જાય આઠું નું જરૂર આપણે જવા દે એવું ના કહેવાય યાર મારે તો આઠું થાય જાય જાવ હતી હે આ બેના તો પૈસા ના આલ્યા હવે મારો જૂનો ચીકરી ભાઈબંધ હવે કોમમાં આવશે લઈને તો એક પોટલી પાઈ દઉં ને એટલે પૈસા આલી દે આ શીખા મારાથી કોમમાં જુદો પડ્યો કુ તે શીખા રૂપિયા વાળો થઈ ગયો શીખા મોટો હાથ મારે કુ મને તો એને પૂછવા દેજે ના યાર એટલા તો ના પૂછાય યાર અરે પણ યાર તમારા જમીન નો ટુકડો યાર નેનો પછી કેટલા હાલ દઉં યાર ના એટલા બધા ના થાય યાર મેં કીધું તમને બરાબર એટલે તમારું મારું નહીં 50,000 ઓછા કરી નાખો બસ હું અત્યારે કાગળિયા લેવા આવું બરાબર હા કશો તું બીજાની હોય તો કહી દેજે હું તરત લઈ લઈએ ઓ જમીન નું ત્યાં કોમ અચંક ભાઈ પ્લોટ નહીં બનતા એટલે એમાં પ્લોટ બનાવવાનું ઓહો એ હા હું આવું જડો ફાઇનલ ને ફાઇનલ કાગળિયા બરાબર બધા કમ્પ્લીટ હે ને એ હા કશું વાંધો નહીં એ હા ઓકે વાહ ભાઈબંધ વાહ તું તો પૈસા વાળા થઈ ગયો યાર આજનો તોડ્યું હું તો હા આજનો તોડ્યું
ચાલ નથી 12 મહિનાથી હું દઉં પૈસા વાળું. તું તો યાર આપણે બેને ભેગું કામ છોડ્યું ને તો મોટો હાથ મારો લાગે છે બોલ. હેડાથી હું હાથ મારું એવું લાગુ લે. તાન. તાણ કોમ કરીને લાવ્યો જાત મહિને જિંદાબાદ. અરે તો હું એ પૈસા ભેગા કરે નહીં એટલે તો તે ભેગા કર્યા યાર. તો તમે ઉડાડ્યા, તમે બચાયા. અરે વાત સાચી, અમે તો ઉડાડવામાં પાછા ગયા પેલા એ નહીં ને. તાણ આમ તો અમે ઉડાડીએ, મારા જેટલા કોઈ નહીં ઉડાડતું અત્યારે. જો ખાલી તમારે જોઈ તો પૈસા આયા હું કહું પણ પોતે જરા આજે ઓછી ના એટલે આ તારી જણબા તમે એકે ટાઈમ વગર ના આયા હોય યાર. ચમ હા મારા પાસે પૈસા કેટલા બધા હતા, 10 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા. ના હોય ઓહો તે મારું બેટું આજ રાતે જ ઘરમાં ચોરી થઈ ગયા. એવું તો કને ચોરી કરી મારા ડોશીએ ના હોય અને લઈને પિયા જતી રહી. કરમન કરમાઈ તાણ અરે આવું તો ના કરાય યાર. તમારા બાપ આ જમીન લેવા જવો કે નહીં એટલે યાર પૈસા હું મંગાવું ફોનમાં પણ હાલતી જ નહીં તે હું કરું. આ તો મિલ ના થાય તમારે. અને હાલો કે મારે યાર આઠું નીકળ જવું લઈને આ તમારે 5,000 તો મારે 5 રૂપિયા બરાબર ગણાય યાર. સાચી તાણમાં ભાઈ ના હોય તો હું ના પાડતો યાર, કદી ના પાડું. એ વાત સાચી. મારે આઠું તો લઈને જવું એક પૈસા ચમી યાર દવાખાનામાં દાખલ કર્યા શું થયું જતા રે ના યાર તો તાબા ઉપરથી પડ્યા હતા ભૂઈ અને ઉપરથી તાબા ઉપરથી તે એકલું એ વાદર પૂછું લે ઉપર ચડ્યું છે. ઈ ખર. ધાબા ઉપર કોઈ લેવા ખાવા વગરનું લે એટલે પૂરા ઉતારવા ચડ્યા હતા હા તે સીડીએમ થી પગ લપસે રગડતા રગડતા ભૂઈ આયા. એટલે એવું કઈ સીડીએમ ટાઇલ્સો મેલાઈ યાર ના યાર તો અને તું પાણી કોક ધડ્યું છે ને હા એટલે પગ લપસાઈ ગયો યાર. એવું એમ ઓ અરે અડો તને તમે ત્યાં જો તમે મારા પૈસા ને ચલો ભાઈ યાર નકા હાલ દો તો એ પોસે જરા આલે હોત તો સારું હતું. ના યાર મારે ડોસી લઈને જતી રહી નકા તમે ના પાડતો છે યાર. ઓહ હમણાં આવશે તો હાલે હોય યાર ટેન્શન ના લેજો. મેં તમારા જેવો એક જાતનો ભિખારી હતો ને પૈસા વાળો થયો. હવે વાત સાચી. હું યાર તમારા ભાઈ માગવા આવતો તમને ખબર હે ભિખારી ના કહી યાર, હું ભીખ માંગવા નહીં આવ્યો, ઓછી ના લેવા આવ્યો. એ માગવા એટલે એવું જ કહેતો હોય. હું તમારા પાસે પહેલા માગવા નતો આવતો, વાહ તમે હાલતા મત હાલ તો યાર પણ હોય તો આલો કે યાર કાંઈ નહીં માંગ્યું. હોય તો હાલતા કર. હા જો એનો એ ભાઈબંધ આવ. આયો આયો. હું વાત કહું હા તા પૈસા ને એના ડબલ મળશે. ના હોય ખોટું જ નહીં લાગે ને તને? ના ના હો. ખોટું લાગશે યાર. ના લાગે યાર, પૈસા લેવા તો ખોટું લાગવાનું. સારું ખાઈ લે કોના છોકરાને? તાર ડોસી ના ડોશી છોકરાને ખોટું લાગે. નહીં લાગે ને? ના બોલો. વાટકો લઈને ગામમાં બેસી જા. 1000 રૂપિયા આવશે. હું મંદિર પથારી ફેવરો યાર. એટલે મંદિર બે હે ને તો કોઈક રૂપિયા 2 રૂપિયા આલીને તો કેટલાય છે દાડાની બકરી 20,000 રૂપિયા પાડે બધા. ચલો અરે એવું તો હજુ મારે હજુ એવા તો દાડા નહીં આયા યાર કોઈ. તો ના આયા જા તાર બાપાને થોડી આ તો ઓછી ના ગોતતો તો એટલે તમારે ચોરી આવ્યો તો યાર. જા આ એ શિકાર ભાઈબંધ કે કોણ હોય ઇજ્જત ભવાડા કરી નાખી. હા મારું બેટું પેલા બેનો તો પૈસા ના આલ્યા એ તો ના યાર. પા તો મારા જીગરી ભાઈબંધ હતો ને એને પૈસા ના આલ્યા. અમારે પૈસાનો મેળ તો પડે નહીં, અમારે કટુપા જોડી જ જવું પડશે. હેરા જ આલસી મને. હા યાર હોય તો સારું. ઘેર જ છીએ, બાર જ બેઠા છીએ. એટલે કટુપા બોલો છેલ્લી ઉમેદ લઈને તમારે જોડી આવ્યો યાર. ચમ પૂર્યું આખા મેલ્લામ ફરી વળે પણ કોઈને આલ્યું નહીં વસ્તુ એવી. હું નહીં આલ્યું તમારે આલવું પડશે. હોય તો હું તો આલે જ એમાં હું બધા ફરી ફરીને આવ્યો યાર. પણ હું જોવે તો કહો છેલ્લી ઉમેદ તમારી હે. તમે 5,000 રૂપિયા કરી આલો. પૈસા તો જેનો પાણી થાય હવે. બીજું બધું વસ્તુ માગો એટલે મારા યાર દવાખાને લઈને જવું. એમ નહીં જો હમણાં એક ભાઈ આવ્યો તો એને મેં ઉછીના પૈસા લીધા અને હમણાં રાયડો વાયો તો રાયડો અડધો બળી ગયો. કોઈ ઠેકાણા જ નહીં આમ પૈસા તાર પૈસા જ નહીં મારે મારા હાથે મંદી ચાલે મારા જ ના મારા હાથે ધાબા ઉપરથી પડે ને તે પગે ભાઈ જાય તે દવાખાને 5,000 રૂપિયા લઈને જવું. અને મને ટેકો કર્યો પણ મને હાલવા ના પડે યાર. હાલવા તો પડે તમારે ગમે ત્યાં મેમો નહીં રે આખા મહેલામાં ફરીને આવ્યો પણ યાર કોઈને હાલે નહીં. એટલે મથુર પણ ક્યાં જવું તું જઈને આવ્યો ઈ યાર ઈકન તો. ના લે ના હાલે એટલે યાર. એવા જોઈ તો પૈસા આવું ના હાલે. હા પણ કે નહીં યાર કે મારી જોડી તો કે તમે જુઠ્ઠું બોલતા હશે બોલો રે આ જૂઠું કીધું ખાસું કીધું મને ખબર નહીં. હું જાઉં તો લાવો બોલો તમે હલાવશો હો પછી કામ જઈને એવું ફાયદો યાર. હું જઈને આવ્યો યાર. અરે હું અંગાત આવું હેડો જઈને આવ્યો ને હું જવાનું. અરે હું અંગાત આવું તમે એકલા યાદ કીધું ઓહો હેડો તો આપણે બે જઈએ ચાલો તમે હેડો બધા ફરી ફરીને આવ્યા યાર. ચંદુ પણ ઘેર ગયો, જગતો પણ ઘેર ગયો પણ કોઈને હાલે નહીં. મથુર પાસે આવી જાય છે મથુર પાસે ઘેરે જતા યાર જ ઈ યાર શીતળમાં જો જ્યાં આવે બા જમીન ચોક લેવા જવાનું કહેતા હતા ઈ યાર. આયા કે મથુર બરા અચવાડે ઓ પૈસા આલજો પૈસા ઓહ શું લેવા? પૈસાની જરૂર પડી પૈસા તો બધાને જરૂર હોય છે. મારા ની પડી જેનું કામ પડી એ તું મારા આઈને મેં તને વાત ના કરી યાર. કરી યાર. આઠું બીમાર હાલો કદી તે અમે જ બીમાર જેવા છીએ નહીં હાલ તો. એ તમારી જે પૈસા હ ખૂબ બીમાર હો તમે ચાલો પૈસા જેના જે પૈસા ના હોય એ બીમાર હોય
એમાં પણ પૈસા હતા યાર કેવું કર્યું આ લીધો તો યાર પોત લેવા હતા ને 10 હાલો તે તમને ના લે એટલે ના થવાનું થઈ ગયું યાર શું થયું પણ ચોરી થઈ યાર રાતે તમે ક્યાં ચોરી થઈ ઓ ઘરમાં 10 લાખ રૂપિયા પડ્યા હતા ને ચોરી ગયા કોઈ કદી ચોર જ આવતા ને એવું ચોરી થાય લે પણ ચોર નતા આવતા અને તમારે ક્યાં ચોર આવે કોમ દારૂ કે ચોર આવે તો લે પણ ડોસી લઈને જતી રહી યાર તમે ઘેર હશે ગમે તે કરીને પૈસા આલો નહીં યાર ફેદી વળો દેખો તિજોરી બીજું કોમ તો ઉભું રહ્યા કોમ નહીં ઉભું રહ્યા એટલે કોણ હાડું બીમાર હે. ભાઈ મારે કોમ આવ્યું તમે ઊભું નહીં રાખવાનું તમે બનાવે કે પૈસા આલો હું બહુ બનાવ્યા તમે બનાવો એના કે પૈસા આલો એટલે હું એવું રોધું જ બનાવું બના નહીં યાર તમે આમ બનાવો ખાલી ખોટા પૈસા આલો એટલે કશું નહીં યાર બીજું કશું નહીં મારા ડોસી યાર પૈસા લઈને બધી પિયર જતી રહી છે ને હું ફોન માં મંગાવવાની કોશિશ એમ નહીં. કરું યાર પણ નહીં નાખતી તમે ખાવા છો તમે ઘરમાં રૂપિયો નહીં ખાવા નહીં રૂપિયા હા. આ તો તે હોટલમાં મારું નામું ચાલે ને તો ખાવા જવું પડે. તો હોટલનો ભાવ છે 150 રૂપિયા તમે ખોવા ઈ પૈસા આલવા જવાનું હોય પૈસા આવે નહીં એટલે ભાઈ કાંઈ નોબુ ચાલે યાર તો તમે હું પૈસા પૈસા આલો ગમે તે કરીને ઘરમાં ઈ. ફેદી વળો કશું કોઈ રાશી નહીં ડોસી બસી કશું ના, ઘેર તમે નહીં જતા હો તમારા ઘરમાં એટલે અમારે કોઈ ઘેર જ નહીં ને યાર પૈસા આલો યાર ગમે તે કરીને આવવાનું. જો ઘરના સાળમાં જતી રહી, હું બહાર પડી રહું આલો કે યાર અમારે દવાખાનામાં જવું એટલે એટલે દવાખાનામાં મારા હા, હાથ આગળ ભાઈ નહીં. કોમમાં ના આવતું ના આવે એટલે ભાઈ જ આવે એમ અમે તો બીજા ના જોડી છે સીધા તમારા જોઈને આયા ચલો ફાઈન જોઈને આવ્યો તો પછી હું તો 2 જણા જોઈ છે. અચ્છા, તમારા જોડી આયા કે મારા જોડીએ જઈને આયા તો ભાઈ એમ ભાઈ માફા ના હોય તો એમ હું કરું કયો મારા જોડી હતા પણ મેં પેલા ભાઈ ના આલી દીધા આપતો હતો જે. કે ભાઈ ના એ આ બહારથી આવ્યો તો કે પૈસાની જરૂર હતી એને આલી દીધા તમે કઈ પૈસા વેરવા બે હેવો લે ફેરવા નહીં લે જે માગે ને આલી એને દીધો. જરૂર હતી એટલા આલ્યા એને મેં બહારવાના મહિના નહીં ભાઈ માફા હતા પણ યાર હાલ દત પણ હતા જ નહીં યાર હાલ ગમે તે કઈ લેતા હોય બાકી પૈસા પૈસા ચોઈ લે આ જઈએ હું તમારે તો ઝાડ જેવું છે પૈસાનું કામ તું જાણ પૈસાનું ઝાડ નહીં હેડા હેડા હતી રાત દાડમ મજૂરી કર્યું ત્યાં પૈસા આવે અને પૈસા હવે ખરા નો તે હોય જ છે હતા નહીં પણ હાલો કઈ યાર પૈસા નહીં માં પૈસા પણ હતા નહીં ગમે તે પડ્યા છે ઘરમાં બરમાં લેતા હો. ઘરમાં જ કશું ફોનથી ખાવાય ને રાશી ડોશીએ પછી અમે જમીન લેવા જાવ ને હા એના પણ થોડા લેવાના તે લેતા તો આવું ચાલ આવજો ચાલ આવજો ત્યાં તે મારે યાર વિદેશ જવાનું વિદેશ બીજા પહાડ જજો મહિનો થઈ ગયો પેલા જેનો પણ પૈસા લેવા વાળી કરો જ્યાં એટલે યાર એ તો નહીં તો મારા ભાઈ માગતા તે રીતના માગો યાર તમે ભાઈ નહીં ભાઈ તો કરે તે ગમે તે કઈ બેંકમાં લઈને આલો ઘરમાં લઈને આલો તો ચોખ્ખી લઈને આલો પણ પૈસા તમારે આલવા પડશે હોવાનું બેંક ચોકડ અમારે ચમ હું બેંકમાં એટલે બધા બેંક હોય લે બધા બેંક ના હોય મારે નહીં પણ મારા ડોશીને ખાતામાં હશે અરે લેતા આવ થોડા છો પૈનું એટીએમ લઈને જઈએ યાર અંગાત અને તમારું કોમ ના આવે મારું ના આવો બે નું કોમ આવે હું ચોય ના આવે લે અરે આવે જેનો પાસે કોઈ પૈસા આવે આવે આલો યાર આવે એ તો ના આવે યાર દેખો એક આઈડિયા તમે પૈસા લેવા આવી યાર શું આઈડિયા કો હમ? હા પાંચ છોકરાઓ રહ્યો કે નહીં એને ફોનમાં પેલા છે ફોન પે ગૂગલ પે એમાં પડ્યા ચીલા પડ્યા પણ યાર ને પાસવર્ડ ભૂલી ગયો કોણ એ રહ્યો તમને કાપી હાલ દો લાખ રૂપિયા માંગો તો એને તમે ભૂલી જવો પાસવર્ડ એને તો યાદ હશે એટલે ભૂલી જઈએ યાર સાચું કહું એ તમારો છોકરો આવે ને એટલે પાસપોર્ટ ફોન કર્યો અમે મોય નખાઈ દો પૈસા એટલે પાસવર્ડ ભૂલી ગયો તમે યાર દોડા દોડ કરે તાર ઘેર નહીં ઘેર નહીં? બધું આ બધું અને પાસવર્ડ તો જણા ને એના માટે પગ કરાવવા જેવો એ તો જડી જશે ને પણ તમે આમાં પૈસા આલવા વાળી કરો તમે યાર બોનસ કેટલો બતાવ્યો એટલે બોનો યાર બધા યાર સાચો જ છે યાર હવે બીજો વ્યક્તિ આજ બરોબર આ તો ઘરના આવી યાર એટલે ઘરના તમે ત્યાં કહું યાર શું તમે કહો હા હેડો હા. કશો તો નહીં તમે પૈસા જ લેવા ને જણવા મારા ફોનમાં પડ્યા ત્યાં ગૂગલ પે માં બરાબર એ તો હમણાં ઉપાડીને લઈને આવું બરાબર હું પેલું કે જમીન લે જાઉં ને કન જાઉં જમીને રાખતા આવું અને પૈસા ઉપાડતા આવું બરાબર જરબા તમે જો ને અંગાત જો ચોક્કસ એના પૈસા પણ એટલે તમે લઈ સીધા બાર થઈ ગયો એમાં આવું મારે થોડું કલાક જેવું થાય છે કે જમીન અરે રાખવાની છે. જમીન પહાડ રાખજો પેલા તમારે અંગાત લઈ જાઓ પૈસા આલે સીધા બે કોઈ મંગાત ના પટાઈ ગયા તમે અરે હવે પટાઈ દો કોમ ઈથી અંગાત હા તે હેડો તો છો ના અને પાડી હું ઘેર જાઉં 5000 લઈને તમે તો ઘેર આવતા રહેજો હેડો મારું જીજે તું હા